હેલો દોસ્તો, આપણે આજે ખેતરમાં આવી ગયા છીએ। તમે તમાકુ જોઈ રહ્યા છો કે આછી છે પણ થોડી સારી છે, દળમાં પણ સારી આવે છે। હું તમને એક ડોકો એનો છોડ બતાવવાનો કોશિશ કરીશ કે એનું પત્તું કેટલું મોટું છે। તમે જોઈને કહેશો કે કેવું છે। તો જોઈ લે મિત્રો, આ છોડ જુઓ। આ છોડ મિત્રો તમે જોઈ રહ્યા છો। આ છોડને 10 પત્તા છે, છતાં પણ બધાય આવડા જ છે। तो જોઈ લો મિત્રો, આ ટોટલ 10 પત્તા છે, પણ એમ કે સાઈડમાં પત્તું છે એ એક આખો બાથમાં સમાય છે, સુપડા જેવડું પત્તું છે। જોઈ લો મિત્રો, આ એના જો 10 પત્તા છે આના અંદર ટોટલ। આ જો એનું પત્તું કેવડું છે, જો એની પત્તાની સાઈઝ જો મિત્રો। આ જો એક જ નહીં પણ આવા 10 પત્તા છે। આ બીજો પણ જોઈ લો, એનો કેટલો દળે આવી છે જુઓ। આ છોડને 8 કે 9 પત્તા છે। જો મિત્રો, હું તને બતાવવાની કોશિશ કરીશ। તમાકુ સારી છે અને એને દળ પણ સારો આવે છે। ભાઈ છેલ્લું લાસ્ટ પાણી આપી દીધું છે, એ 15 દિવસમાં કપાઈ જશે। આ જુઓ મિત્રો, આ છોડ જુઓ, છોડ પણ સારા છે। થોડી આછી છે પણ દળમાં પણ સારી આવી ગઈ છે। 15 દિવસમાં કપાઈ જશે। આ છોડ જો, આ છોડને લગભગ 15 જેવા પત્તા છે। આનું પત્તું થોડું નાનું છે, પણ આના 15 પત્તા છે। આ છોડને જુઓ, તમે જોઈ રહ્યા છો, આખો છોડ છે। તમાકુ તમે જોઈ શકો છો। મહેનત કરો તો ફળ ભગવાન અવશ્ય આપશે। જુઓ, થેન્ક યુ મિત્ર, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આવા ને આવા વ્લોગ જોવા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબર અને લાઈક અને શેર કરી દેજો। થેન્ક યુ, આભાર।